નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થાનગઢમાં વાસુકી દાદાના મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિનો મહાસાગર। થાનગઢ 28 જુલાઈ 2025 શ્રાવણ માસના પ્રથમ સોમવારે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। પરંપરાગત રીતે પૂજાતા નાગ દેવતા શ્રી વાસુકી દાદાના દર્શનાર્થે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ છવાઈ ગયો હતો। સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ દાદાને ભાવપૂર્વક તલવટ, ફુલેર, સાકર, દૂધ અને નારિયેળ જેવા વિવિધ પ્રસાદ અર્પણ કર્યા હતા। વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો અને પુષ્પહારથી શણગારવામાં આવ્યા હતા, જે તેમના દિવ્ય સ્વરૂપને વધુ ભવ્ય બનાવતા હતા। મંદિરની પરંપરા મુજબ દિવસ દરમિયાન દાદાની કુલ 3 આરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જય વાસુકી દાદાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। આ અંગે માહિતી આપતા વાસુકી દાદા મંદિરના મહંત શ્રી નીરજગીરી બાપુએ જણાવ્યું હતું કે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એ દાદાની પૂજા માટે અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। જય શ્રી વાસુકી દાદા। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો શ્રાવણીય સોમવાર છે। આમ તો દાદાના દર વર્ષના આવતા તમામ સોમવારે મેળો જ હોય, પણ શ્રાવણ મહિનો એટલે શિવજીને પણ ખૂબ પ્રિય અને આપણા ગામધણી એવા વાસુકી દાદાને પણ ખૂબ પ્રિય। અને શ્રાવણ મહિનામાં દાદા અચૂક દર્શન એમના ભક્તોને આપતા જ હોય છે। અને એમાં વિશેષ કરીને સોમવારે દાદાને ત્યાં વિશાળ મેદની હોય છે અને મેળા જેવો માહોલ હોય છે। તેમાં ખાન ફરતાના 24 ગામ દાદાને લાપસી, તલવટ, ફુલેર, શ્રીફળ, દૂધ વગેરે નિવેદ અને ખૂબ દાદાના દર્શન કરી આનંદિત થતા હોય છે। સવારે લગભગ 5 વાગ્યાથી માણસો દર્શન કરવા માટે શરૂ થઈ ગયેલા। બપોરે 12 વાગે મધ્યાહન આરતી થયેલી, એમાં પણ બહુ બહોળી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો અને અત્યારે હવે સંધ્યા આરતી 7